28/4/2012 फोटो उषानो અને 2026 जो તમે કોમેન્ટ કરીને બતાવો કે ચમચમ છે 2026 અને 2012 વચ્ચે ઓમ બે ઓલો આખી કપાની બે ઓલો સાચું બોલ तो हेलो गाइस स्वागत है तमारू मारा तने एक नवा फैमिली व्लॉग में। सो गाइस फाइनली अतारे बधा घरे भेगा थई गया छे। उषा अतारे अमदावाद थया अतारे राते 12:30 गाड़ी नती मळी। अरे गाइस मम्मी अतारे जे चा बेन आया छे तो शुं मतलब ई तो नाई कोई नौकरी हेडी अमार तो कोम छे ई से माटे यो अंधाणे। तो गाइस फाइनली तमे जो मम्मी आपणे 40 मण बाजरी जे थी थी ए बधी अतारे साफ करवा माटे काढी है। 10 मण तो अतारे साफ करी नाखी छे અને બીજી ચાલુ છે અને ગરમી જોરદાર પડે છે અને પંખાનો ઉપયોગ કર્યો મમ્મી જો પંખાનો ઉપયોગ કરવો પડે ને આ પંખે હારું પાવે પંખો વાસ્ત લાવે વાયરો ગાઈસ આવતો છે નહીં અત્યારે એટલે ઉપયોગ કર્યો છે પંખાનો અને જો ગાઈસ આ ટોટલ 10 મણ અત્યારે બાજરી કમ્પ્લીટ સાફ કરી નાખી છે અને ઉષા નોકરી જવાની તૈયારી કરે છે। કૈલાસ બનાવે છે ચા એ ચા બની કે નહીં चा बनी कोई नास्तो से पापड़ तळा तो गाइस फाइनली आटली बाजरी बाकी जो आटली बाजरी बाकी से साफ सफाई करवानी आटली ठेलीओ में काढ़ी बाजरी तो नौकरी जाऊ छे तारे साफ सफाई नहीं कराय। तो गाइस फाइनली बधु काम पती गयुं छे खेतर में टोटली बधु कपा वळी गयो छे कपा पण उजी गयो छे बे ओलो कप आखी कपानी बे ओलो साचुं बोल आ बधा आज माथो वाला यानो वाना चम के स्पीड में बे ओळा बे तो गाइस कपा में टोटल बे ओळा आखा फैमिली में कोई पण सभ्य भूल करी थी पण कोई माथे लेतुं नहीं तो उषा पर आवशे फाइनली गाळा करता ए गाळा तो भूली जाए पोकाय पण आखा ओळा भूले पोकाय। આપણે વરસાદ આવે એની પેલા મધુ શેવો બનાવી દો સાચું બોલું હું એમ નહીં આ તો ઘઉંના દાણા મળે હા અને શેવો તો થોડો વળી નાખે તમે શેવો ગણની ખબર એ શેવો વણો તો આપણે ચોમાસામાં નાસ્તો કરવા ચાલે ખાવા ના હોય એક ટાઈમ કાલ ગોમ જઈ એમાં બે ત્રણ તક દોવા નહીં આવી આ જીવણી શેવો છે માં ખાઓ નહીં આલું દોવા કાલે દોઈ નહીં રોજની 15 દોઈ ગોમ જઈ કાલ રોજની નહીં દોઈ કતાર મે દોઈ પણ મધુબી તડકા વગર હુકાય શેવો એટલે હુકાય ના હુકાય નહીં तो चलो गाइस હવે फाइनली बने से चा तो चा पी लो પછી ઉષા નોકરી મેળવા જાવ છે છોકરાને સ્કૂલો ચાલુ થઈ ગઈ છે તો પછી વાત ના ભાઈ એ હેડતી નહીં જાય હું મેળવા જઈશ પણ એના તો ભાડું લે હવે આપણે નવો નિયમ ઘરમાં કાઢો તે છોકરા જાવે હેડતા એટલે નિયમ કાઢવાનો છે કે રાખવાનો હે હા એમ કે નિયમ કાઢો નિયમ બધા નહીં આવડતા હવે બદલી દેવાના તો ઊંચા હેડતી કૈલાસે હેડતા છોકરા હેડતા તો અમે ઉઠાવ્યા અમે ઉઠાવ્યા હેડતા તો કરે તમારે હેડ તો જવું પડે હવે પેટ્રોલ નહીં
હા તો બસ કશું કરવાની જ અને ઘરના ભાવ ચડી જાય. બધું પડી જાય ઘરે. ઘરે કેમ પડ્યું રે લ્યો એવું થાય ને તાર પછી યાર તો મેળવો તો બધું થાય એટલે રિક્ષા બંધ જ દેતો બે માટે ચિંતા ના કરશે. ના ના કોમ કરીને તો જાવું જ પડે ઘરનું. એ હા એ રિક્ષામાં ગેસ નાખવાનો હોય એટલે ચાલો તો આપણે ગેસની રિક્ષા લાવી દીધા બધું શું કરી બધું ભાઈ આપણે શું કરવાનું બેન હવે આ તો નોકરી હેડે આપણે ઘરે રસોઈ કરવાનું તો ફાઇનલી ચા બની ગઈ છે, નાસ્તો તૈયાર છે. કૈલાશ પંખો ના કરતો હોય, અવાજ આવે. ચલો ભાઈ ચા પીએ આપણે મસ્ત. મમ્મી હેડો 12,000 શેડી હતી ટોટલ 12,000. જો પલાવ મરાયો, બે વાર પલાવ, 3 વાર શેડે અને ઓળા પાડ્યા, પછી આજે કાશે તો મોં બે વખત કટર કટર. હા 2 વાર કટર, 1 વાર કટર. એમ કરીને તતન થયો અને જીતો ચાણ વાપવાનું હોય હાથ વરહે કામ વાવતા તે આ વરસાદ થયો ઈ બરફ નતો. હજી છેતરે જો મને મિલી ના હોય. પણ હવે હેડી નહીં જાય ના આજનો દાવ હવે હેડી જવાનું કાતી વેલા ઉઠે કે એમ બદલાઈ ગયો એમ નહીં નિયમ બદલાવો તો ગાઈસ બેસીને તડકો તો આપણે ઉષાને મેલીને પછી પેશો પાઈ નાખશે તો અને તૈયાર છે સુધી જવા દો હે જવા દો તો ગાઈસ ફાઇનલી મમ્મીની બહાર આવ્યા છે બાજરી પેલા ઉપડવા માટે. તમે જુઓ અને ઉષા અને કૈલાશની જોવે છે આલ્બમ. ક્યાં લગન આલ્બમ જોવો તમે? અલા ઉષા માંથી નહીં તા માના લગન આ તાર મમ્મી ને જો આ મમ્મી ને ગાવ બાઈ ચો બાઈ બૈયારી આ જે ભાઈ છે એ આ જાય અને આરે બી એક ચીજ તારીખ 1/5/2026 10 વર્ષ થઈ ગયા વાળા થઈ જાય કમ્પ્લીટ આ પોસ્ટમાં મહિના અને આપણો આલ્બમ ચો હે આપણો આલ્બમ પછી આ બધું કેવું લાગતું હતું પાછો એ ભૂલા અમારો આલ્બમ ચો છે. નાના આરે માર પપ્પા કિયા આરે કેતા આરે મારા પપ્પા ખરા ખરા દાદી મમ્મી આ દાદી હજુ જીવે છે ગાય જો 100 વર્ષના થવા આવ્યા બે. હમણાં આપણે આવ્યા હતા મોબાઈલમાં આવ્યો ગાય જો મારા લગ્નનો આલ્બમ. બોલા બધા તારીખ કઈ હે વેચવાય જતો હોય નહીં 28 એપ્રિલ 2012. આ મારો મારી મમ્મી છે, મારા પપ્પા છે અને અમે બે છે. હા 28/4/2012 નો ફોટો ઉષાનો અને 2026 જો તમે કોમેન્ટ કરીને બતાવો કે ચમચમ છે 2026 અને 2012 વચ્ચે આમ નહીં ગિરીશ? રાઈટ. અને કૈલાશનો બતાવજે લે કૈલાશનો ફોટો. આ જો આ 2016 નો અને આ 2026 રમા ભમા થઈ ગઈ જો આખો હે કૈલાશના લગ્ન વખતે એમનું શરીર સારું હતું, જાડો હતો અને 2026 પાતળા થઈ ગયા. અને આ જો 2012 પતળ હતો અને આ જો તો એવું હોય તા જે જાડું થાય પાતળું હોય જાડું થાય લગન પછી જાડો હોય દીવાતા નાના એમ જેડી અમે તો ગાઈસ બે ભાઈ એવાની વાત છે. અને અમારી મમ્મી જોવા તમે તો પાતળા થઈ ગયા આમાં મમ્મી જોવા ગાઈસ. મમ્મી તમે હવારનો આ કોમ પકડ્યું છે નહીં મેળાવે ના મારા હાથનું બાજરી સોટી કરીને આ મહેશપુર જેવા લાગે ઘર સાફ કરતા હતા તો એમાંથી 2 આલ્બમ નીકળ્યા છે. ચલો કશું વધુ નહીં હોવાની ડેમો કેસેટ પડી જ છે, કઢાઈ દેશે આખી. આ જોયા લડે આ 2 જણા જોડે જોડે ભોજ્યા ચમ પણ પૂરે ચમ મસ્તી સડ્યા છો 2 જણા. શું ગાય જો ને વોટી મારી દે વધારે એટલે ચલો ગાય જે ગોટી મારી દીધી છે હવે લડો. ફાઇનલી આવી જવું છે ગામમાં દળણ દળવા માટે તો દળણું પણ તૈયાર છે. મમ્મીને અત્યારનું કોમ પતાવી દીધું છે, હવે જવું છે દળણ દળાવવા. શું ગાય તમે જોવા એ ભૂલો આ કોને નાખી રહેતા બાઇકના સીટ પર? સાચું બોલ સમજે શિરેમ્બા ઉપર નાખે છે
દીવા લાહેડ દેવને લાવ પેલું કશું ના લાવ કશું નહીં કશું કોઈ ચીજ નહીં લા મૂકી દઉં ચલો ગાઈસ ફાઇનલી હવે જો ગામમાં દેવને દળાવા ચોપો ખુલ્લો જ છે બીજો ટ્રાય છે મમ્મી બીજો ટ્રાય તો ગાઈસ પમદાર દોઈને જીતી હવે હાલતી છે નહીં તો પતી ગયું મળી નું પીવો મને લાગતું નહીં હવે હળે ઉનાળો તો જો સુખ શાંતિ હળે અમારે ભૂરી શકો હતો નહીં અમારે ભૂરી હાલે છે અને આ વિવાહ થઈ જાય છે એટલે ચિંતા નથી તો રહોડામાં શું રાણા છે શું બનાવે ઉભી રહે પેલા શું બનાવવાનું બની ગયું શું ગવાર બટાકા એ ગવાર બટાકા ના તમે રોટલા હોય બનાવજો. કાયમ કાયમ ના હોય એ તો ચટણી બનાવવાની કારેલાની ચટણી તો ગાઈઝ બનાવે છે ઉષા રોટલા હા હા શું કહેવું બોલ બોલ તો ગાઈસ ફાઇનલી બાકી જશે 8 હજુ અજવાળું છે ને જમવાની પણ તૈયારી થઈ જશે હે ખાવ તો પણ ટાઈમ થઈ ગયો તો ગાઈસ ફાઇનલી અને જમવામાં અત્યારે છે ખીચડી ને ગવાર હે ગવાર બટાકા હા મારા ભૂલો ગવાર બટાકા ખાવા બેઠા છે તો ચલો ગાઈસ ફાઇનલી આપણે જમી લઈએ મસ્ત મધુભાઈ બેસી ગયા છે રોટલા બગાડ્યા નહીં બધું ભાઈ બધે આપણે કેટલા વાજે ખાતા ભેગા થતા તમે આ રોટલા બનાવતે શીખી રાખ્યું ભમરા પાડે 3-4 મહિને રોટલા બનાવ્યા જેવા ભમરા પાડે નહીં 3-4 મહિનેના રોટલા બનાવ્યા એ તો થાય બધું એ તો ગાઈસ ફાઇનલી ઊંઘવાની શરૂઆત થઈ ગઈ છે જો 3 ખાટલા છે આ ગિરીશનો છે આ મારો છે અને આ ઉષા અને ક્રિશનો છે તો ગાઈસ હવે બહુ થાક લાગ્યો છે અત્યારે ઉષા થોડી વાર લખશે અને જે લખવું છે મેન ફાર્મ હાઉસનો જે ફોક છે બંધ થઈ ગયો છે અત્યારે તો ગાઈસ હવે ચાલુ કરવા જવું પડશે હે ચાલુ કરવા જવું પડશે અત્યારે શું લખવાનું લખવાનું જે લખવાનું એટલે બબુ લેતા જ જા ચાલુ કરો આપણે ચાલુ કરીએ ફોક જા તો ગાઈસ જોરદાર વાયરો આવે છે મસ્ત ઠંડો ઠંડો એમ વાયરો આવે છે અને હવે ઊંઘવાની કરે તૈયારી વહેલા ઉઠવાનું છે તો ગાઈઝ મળીશું કાલે નવા બ્લોગમાં અને ડેલી ગાઈઝ બ્લોગ આવશે અમારે જેમ કે 3-4 દિવસ થોડું કામ હતું અને એવું હતું એટલે બ્લોગ બંધ હતા ફાઇનલી ગાઈઝ હવે ડેલી બ્લોગ આવશે અને અહીંયા માંગીશું રજા મળીશું કાલે નેક્સ્ટ બ્લોગમાં રાધે રાધે જય શ્રી કૃષ્ણ